ગોપીચંદ, રોકાઈ જા ગોપીચંદ. મેનાવતી, ગોપીચંદને રોકતા પહેલા મારો હિસાબ ચૂકતો કરી દે. ગુરુદેવ. હા, મને આપેલું વચન માંગી લો, જે જોઈએ તે માંગી લો. તો ગોપીચંદને એના માર્ગે જતો રોકમાં. ના ગુરુદેવ, ના. ગોપીચંદ રાજા છે. ગોપીચંદ રાજા નહીં, ગોપીચંદ યોગી થવા સર્જાયો છે. એકવાર એના અંગે આ લખની ભભૂત ચોડાઈ ચૂકી. જો આજે તું તારું વચન નહીં પાડે તો જાલંધર સ્વયં અહીં બળીને ખાક થઈ જશે અને એના પાપને અધિકારી તું થઈશ. ગુરુદેવ. મેનાવતી, વિધિના લેખમાં મેઘ તો કોઈ મારી શકતું નથી. આજે મારું કાર્ય પૂરું થઈને જ રહેશે અને હું તને વચન આપું છું કે આજથી 12 વર્ષ પછી ગોપીચંદ એના પુત્રને રાજતિલક કરવા જરૂર અહીં પાછો આવશે. બેટા ગોપીચંદ, પિતાના પ્રેમથી સદાય વંચિત રહેનાર તારા પુત્ર પર એક નજર તો નાખતો જા. એને આશીર્વાદ તો આપતો જા બેટા. નહીં બેટા, 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 બેટા. મૈયા, તારી જીભેથી નીકળેલા પુત્ર પ્રેમના શબ્દો સાંભળી હજી મને સંભળો લલચાય છે. મૈયા, 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 ભિક્ષા આપો, ભિક્ષા આપો મૈયા. જેવી તમારી મરજી મૈયા. હલાક નિરંજન. તો બીજો યોગીરાજ. મૈયા કહી માંગી છે ભિક્ષા, પણ પુત્ર મુખથી બોલાય ના. લીધા વિના ભિક્ષા બેટા મુજ દ્વારથી જવાય ના. હલાક નિરંજન. હે દુનિયાના ઘડનારા તે કેવી ઘડી આ ક્ષણ મૈયા કહી પતિએ છતાં દીધા એના કંકુને કંકન. હલાક નિરંજન. હલાક નિરંજન. આદેશ.
વીરા નહીં, યોગી કહો. નહીં મારા માડી જાય, તારા મોંમાં આ વેણ શોભતા નથી. રાજમહેલની સુખ સાહેબીમાં જીવનાર મારા વીરને એવા તે શું વૈરાગ જાગ્યા કે અંગે ભભૂત ચોડીને જોગી થયો. ચંપાવતી, કાચી માટીના કોડિયા જેવી આ ક્ષણભંગુર કાયાના કલ્યાણ માટે. કાયાનું કલ્યાણ તો રાજમહેલમાં માળા ફેરવીને પણ થાય વીરા, પણ એમાં ભભૂત ચોડવાની ભૂલ કેમ કરી બેઠો? જ્યારે જગત ભૂલ કહે છે એને હું ભાગ્યની ભવ્યતા કહું છું. નહીં વીરા નહીં, હું તને એવી ભવ્યતા નહીં ભોગવવા દઉં જેમાં લાખોને ભિક્ષા આપનાર મારું ભાઈ ભિખારી બનીને ભમે. ચાલ મારા વીરા, હું તને લેવા આવી છું. ગુલાબજળના છાટના કરી कर में लखो रे भगवो देख रे भरत रे मार लाटे लखो रे भगवो देख रे भरत रे. શા માટે મારો છો? પરંતુ અલખ નિરંજન, અલખ નિરંજન. ગુરુદેવ આપ? હા ગોપીચંદ. ગુરુદેવ, આ તો નાટમારીનો અવાજ છે અને આપ અહીં? અરે એ તો બધા જ આવે. નાણા છે તારી પાસે? હોય તો ચૂકી દે તારા ગુરુદેવનું લેવું. અરે ભાઈ, આમ જોગીઓ પાસે નાણાં ક્યાંથી હોય? તો પછી લઈ ચાલો રાજા પાસે. શિષ્ય ગુરુદેવનું નાણું જ છે ને, એ ચૂકવવા માટે આજ્ઞા કરો ગુરુદેવ. અલખ નિરંજન, તો હું તને જ અહીંયા ગીરવે મૂકીને જાઉં છું. તારે અહીં દાસ બનીને રહેવું પડશે અને અહીંની બધી આજ્ઞાનું પાલન કરવું પડશે. જો ભાઈ, હું નાણાં લઈને પાછો આવું ત્યાં સુધી મારો શિષ્ય દાસ બનીને અહીં રહેશે. અલખ નિરંજન. અલખ નિરંજન. ઠીક છે, ચાલો ને લઈ જઈએ ઉપર. ચાલો. નહીં નહીં, આવું બને જ નહીં. ગોપીચંદ ને આ શું પૂછ્યું? ભાઈ, ઝટ સંદેશો લઈ મારી માતાને પહોંચાડજે ને કહેજે કે પળનો વિલંબ ન કરે. ગૌર બંગાળના મહારાજાને પ્રણામ. મહારાજા કહીને મારી મશ્કરી ન કરશો. હું તો અલગ પંથનો યોગી છું. યોગી હશો જગત માટે, મારા માટે તો એ જ છો. ગૌર બંગાળના નરેશ રાજા ગોપીચંદ. રાજા નહીં, યોગી કહો. તો યોગીરાજ, જરા આંખ ઉઘાડીને જુઓ, જૂની ઓળખાણ તાજી થશે. કેમ, ઓળખાણ પડી? અલખની ઓળખાણ થયા પછી હવે કોઈની ઓળખાણની જરૂર નથી. પરંતુ મને તો તમારી જરૂર છે. વર્ષોથી આજ ઘૂંઘરું બાંધીને તમારી વાટ જોતી બેઠી છું. આજ મારો આવાસ પાવન થઈ ગયો. આપ હારી ગયા અને હું જીતી ગઈ. હાર જીતનો નિર્ણય તો ઉપરવાળાના હાથમાં છે. પરંતુ મારો નિર્ણય અટલ છે. હું તમને મારા બનાવીને જ રહીશ.
તમારો દાસ બનીને તો આવ્યો છું. નહીં નહીં મહારાજ, દાસીપણું તો મારે કરવાનું છે. તમે મારા મહેમાન બનીને આવે છો, મૂંઝાશો નહીં. બસ એકવાર આ અબલાને ગળે લગાડી લ્યો. હાલો દાસ થઈને આવ્યા છો ને? તમારા જ આપેલા ઘૂંઘરું છે, બાંધો. એવી આજ્ઞા.